તો મિત્રો इंडियन पोस्ट એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા 28000 કરતા પણ વધારે જગ્યા પર જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 2 ફેબ્રુઆરી થી શરૂ કરવામાં આવેલા છે। 2 ફેબ્રુઆરી 2026 થી લઈ અને 16 ફેબ્રુઆરી 2026 સુધી તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। અરજી ફોર્મ જે મિત્રો इंडियन पोस्ट ની ઓફિશિયલ વેબસાઈટ છે indianpost.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ અને તમારે 16 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ઇંગ્લિશ અને ગણિત વિષય સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારની ઉંમર છે તે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી 2026 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 16 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે એસસી એસટી કેટેગરીના જે ઉમેદવાર છે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર વિશે કે ઉમેદવારોને કેટલો પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને 12,000 થી લઈ અને 29,000 ની મર્યાદામાં પગાર છે તે મળવાપાત્ર થશે। સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક મેરિટના આધારે કરવામાં આવશે। અહીં કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિક પરીક્ષા લેવામાં નહીં આવે। ઉમેદવારોએ જે ધોરણ 10 માં જેટલા ટકા મેળવેલ છે તેનું એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે।